નમસ્કાર મિત્રો, છેલ્લા 15 દિવસથી ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે એની અંદર ખેડૂતોના પાકને ખૂબ જ મોટું નુકસાન થયેલું છે. મિત્રો, તાજેતરમાં જ આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર દરેક જિલ્લાઓમાં વરસાદ થયો. આ વરસાદની અંદર 34 જિલ્લામાં મગફળી અને કપાસના પાકને ખૂબ મોટું નુકસાન થયેલું છે. મિત્રો, ખેડૂતો દ્વારા છેલ્લા 15 દિવસથી કહેવાય છે કે પાકને ભયંકર નુકસાન થયેલું છે, તો એના કારણે સરકાર દ્વારા એની સહાય જાહેરાત કરવામાં આવી. પણ સરકાર દ્વારા એક પછી એક સર્વેની જાહેરાત કરવામાં આવે છે કે સર્વે કરવામાં આવશે, ગામ વાઇઝ અલગ અલગ ખેતરના સર્વે કરી એના પછી સહાયની રકમ જાહેર કરવામાં આવશે. મિત્રો, આ નુકસાન થયા અત્યારે 15 દિવસથી વધુ સમય થયો. ખેતરની અંદર આગામી પાક પણ હજી વાવેતર થયું નથી. મગફળી અને કપાસનો જે બગડેલો પાક છે, ખેડૂતો દ્વારા એ પાક જ ખેતરમાં રાખવામાં આવે છે કે જેથી સર્વે થાય તો સર્વેની અંદર કેટલીક સહાય પ્રાપ્ત થઈ શકે. હવે આ કામ જો સહાય ઝડપથી ના થઈ શકે તો ખેડૂત દ્વારા આગળનો પાક ખેતરની અંદર કઈ રીતના રોપી શકાશે. મિત્રો, હવે આપણે વાત કરીએ કે ગુજરાતના 34 જિલ્લાની અંદર તમામ જિલ્લાઓમાં જો આ વરસાદ થયેલો હોય તો હવે સર્વે કરવાની જરૂર ક્યાં છે અને સર્વે કરીને એ દિવસ એક પછી એક પાછળ કેમ ઠેલવામાં આવે છે. મિત્રો, દરેક જિલ્લાની અંદર વરસાદ થયેલો હોય તો હવે આજે વરસાદની અંદર પાક બગડ્યો, જેમાં મગફળી અને કપાસનું વાવેતર ખૂબ જ વધારે પ્રમાણમાં હતું. તો એ જે આપણે પાક બગડ્યો એની અંદર સરકાર દ્વારા હવે ઝડપથી રાહત મળી શકે એના માટે આપણે આ વિડીયો બનાવી અને એક પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, આની સાથે જ આપણે ગઈકાલે પણ એક વિડીયો અપલોડ કરેલો હતો, એમાં પણ આના વિશે ચર્ચા કરેલી હતી. આજના વિડીયોમાં આપણે સમજીએ કે મિત્રો, અત્યારે આપણે જ્યારે આ વાત કરીશું કે મગફળી અને કપાસના પાકને ભયંકર નુકસાન થયેલું છે, હવે જ્યારે તમે ખેતરની અંદર જઈને અને આ રૂબરૂ આનું જોવાનો પ્રયત્ન કરશે તો ખબર પડશે કે આ નુકસાન એ કેટલું મોટું છે. 4 થી 5 મહિનાની મહેનત માત્ર એક જ અઠવાડિયાની અંદર ખતમ થઈ જાય. હવે આ ખર્ચા પણ નીકળી શકે એમ નથી. હવે આગામી સમયમાં જુઓ મિત્રો, અત્યારે આજે હું જાતે જ ખેતરમાં જઈ અને આનું એક અવલોકન કર્યું. એની અંદર તમે જોઈ શકો પાકને કેટલા પ્રમાણમાં અને કેટલું મોટું નુકસાન થયેલું છે તે. હવે આના પર કોઈ સર્વે કરવાની જરૂર નથી. એક જગ્યાએ ઊભા રહી અને તમે જુઓ તો દરેક જગ્યાએ પાક ખૂબ જ મોટા પ્રમાણમાં ખરાબ થયેલો છે. તો આની સહાય ક્યારે મળશે? હવે પછીનો તમે વિડીયો જુઓ. આજે હું ખેતરમાં જઈ અને જે વિડીયો ઉતારેલો છે, જે ફોટોગ્રાફ લીધેલા છે એનો વિડીયો તમે જાતે જ જુઓ. મિત્રો, આ જે વિડીયો ઉતારેલો છે એ વિજાપુર તાલુકાના ફુદેરા અને રામપુર ગામની વચ્ચે જે ખેતરો છે ત્યાંનો છે. હવે તમે સમજી શકો કે ત્યાં આગળ વરસાદનું પ્રમાણ જે દરિયા કિનારાના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે એના કરતાં પ્રમાણ ઓછું હતું. ત્યાં આવી પરિસ્થિતિ હોય તો પછી જે દરિયા કિનારા અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે કે જ્યાં આગળ વરસાદ વધુ પ્રમાણમાં હતો ત્યાં આગળના ખેડૂતોની શું હાલત હશે? અહીંયા આગળ મગફળી અને કપાસની આ દશા થઈ હોય તો એ લોકોની શું હાલત હશે? એ આપણે આના પરથી વિચારી જોઈએ. તો જુઓ અમે તમે વિડીયો કે કેટલા પ્રમાણમાં આ પાકને નુકસાન થયેલું છે તે. નમસ્કાર મિત્રો, અહીંયા આગળ તમે જોઈ શકો આ જે વિજાપુર તાલુકાના જે ગામ છે એ ગામમાં જે કમોસમી વરસાદ થયો એના કારણે આ જે મગફળીનો પાક છે એની હાલત અહીંયા આગળ જોઈ શકો તમે. મિત્રો, આની પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો હતો જેમાં ગુજરાતના તમામ 34 જિલ્લાઓમાં જે પ્રમાણે વરસાદ થયો એ પ્રમાણે પાકને જે નુકસાન થયેલું હતું એનું વળતર હવે સરકાર ક્યારે ચૂકવશે એના વિશે આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી. પણ અત્યારે આપણે ફાર્મ પર આવેલા હતા, તમે જોઈ શકો આ જે મગફળીનો પાક છે એની હાલત. મિત્રો, મગફળીનો પાકમાં મગફળી તો નથી પણ સાથે જે ઢોરને ખાવા માટેનો ભૂકો હોય ભૂકાની હાલત પણ કેવી થયેલી છે. હવે આ વસ્તુ જે પ્રાણીઓને પણ કેવી રીતના ખવડાવી શકાય તમે જોઈ શકો. આ જે લીલા રંગનો ભૂકો હોય એનો રંગ જ બદલાઈને કાળો પડી ગયેલો છે. દરેક પાકની આ હાલત છે અત્યારે. અહીં આગળ નીચે તમે જોઈ શકો. આ હવે આ જે ખેતર છે એ વિજાપુર તાલુકાના રામપુર ફુદેડા ગામનું છે. મિત્રો, તમે વિચારી શકો કે જો આગળ વરસાદ કમોસમી વરસાદ પડ્યો પણ એ વરસાદ એટલા પ્રમાણમાં નહોતો તો સૌરાષ્ટ્રના જે જિલ્લાઓમાં વરસાદ પડ્યો ત્યાં આગળ આની શું હાલત હશે? મિત્રો, અત્યારે જો આ પરિસ્થિતિ આ રીતના સર્જાઈ હોય અહીં આગળ વિજાપુર તાલુકાની અંદર તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં તો ઘણો જોરદાર ભારે વરસાદ પડ્યો. ત્યાંના ખેડૂતોની શું હાલત હશે? 4 થી 5 મહિના સુધી આ પાકને ઉછેરવા માટે જે મહેનત કરેલી હોય, કદાચ એ મહેનત કરી હોય ને જે રૂપિયા ખર્ચેલા હોય એ પણ નીકળી શકે એમ નથી. મિત્રો, આ જોઈ શકો તમે પાક. મગફળીના પાક પાછળ સૌથી મોટું કારણ હોય કે ઢોર હોય તો એને ખવડાવવા માટેનો ભૂકો તૈયાર થાય. મગફળીનું એટલું મહત્ત્વ નથી પણ મગફળીનો બેસાડ પણ નથી
સાથે જ આ વખતે તો જે ભૂકો હતો એ ભૂકો પણ બગડી ગયો, એટલે ખેડૂતોને હવે પૈસા ખર્ચી ભૂકો લાવવાનો થશે, સાથે વાવેતરના જે ખર્ચ થયા હોય તો અલગ. તો હવે સરકાર ઝડપથી સહાય આપી એવી આપણે આશા રાખીએ. મિત્રો અહીં આગળ આપણે જોઈએ તો કેટલાક ભૂકાના ઢગલા એ પ્રમાણે કરેલા છે કે જે ઢોરોને ખાવા માટે હોય, એ પણ કારું પડી ગયેલું છે. મિત્રો આના પછી તમે વિડીયોમાં અલગ અલગ પાક જોશો, જેવા કે ખરીફ પાકો, મગફળી હોય, કપાસ હોય, જેવા ઘણા પાકો નાશ પામે. ત્યારે ખેતરમાં પણ તમને કોઈ જોઈ શકાતું નથી, ખેતરમાં પણ કોઈ આવેલું નથી. હવે આવો પાક હોય, આ રીતના બગડી ગયેલો હોય તો કયા ખેડૂતની ઈચ્છા થાય કે ખેતરમાં જઈ પાક જોવે? આ પાકને જોઈ શકાય એવી પણ પરિસ્થિતિ નથી. અહીં આગળ જુઓ તમે, આ રીતના નીચે ઊબ આવી ગયેલી છે પાકની નીચે. તો એ હાલત બહુ ખરાબ છે અત્યારે. તો સરકાર દ્વારા ઝડપથી ખેડૂતોને સહાય આપવામાં આવે. આ વિડીયો બીજા મિત્રો સુધી શેર કરવો, જેથી તમામને ખબર પડે. આ પરિસ્થિતિ ધ્યાને રાખી આપણે જો વધારે વરસાદ થયો તેની પરિસ્થિતિ પણ સમજી શકીએ, કે જેથી ખેડૂત આત્મહત્યાનું પગલું ભરે એના પહેલાં જ એને યોગ્ય પ્રમાણમાં સહાય આપવામાં આવે. અહીંયા આગળ મિત્રો તમે જોઈ શકો, આ જે કારા ઢગલા તમે જુઓ છો એ તમામ મગફળીનો એક પાક છે. અહીંયા આગળ જેટલે સુધી તમારી નજર પહોંચશે તે તમામ કારા ઢગલા તમને જોવા મળશે, કે જે ખાતરના ઢગલા કરેલા હોય એ રીતે. તમામ ખેડૂતોની મહેનત પાણીમાં ફરી વળી અત્યારે મગફળીનો તથા કપાસનો તમામ પાકને જોરદાર નુકસાન થયેલું છે. હવે આગળ આપણે જોઈએ કપાસના પાકની પણ શું હાલત છે તેના વિશે પણ. અહીં આગળ મિત્રો જોઈ શકો તમે, આગળ કપાસનું વાવેતર કરેલું છે. કપાસમાં રૂ વેણવાનું પણ બાકી હતું, અને આજે કમોસમી વરસાદ થયો એના કારણે કપાસની અંદર જે નુકસાન થયું તે. આમાં જોઈ શકો તો રૂની જે હાલત થયેલી છે. આની બાજુમાં જ મિત્રો મગફળીઓ પણ આવેલી છે. તો મગફળીની પણ હાલત અત્યારે ટેકાના ભાવે પણ મગફળી ખરીદવાની બંધ છે. હવે ખેડૂતની પરિસ્થિતિ હાલ ખૂબ ગંભીર છે કે કઈ બાજુ જાય. ખેતરમાં પણ કંઈ નથી, ઘરે પણ કોઈ પરિસ્થિતિ એવી નથી કે જે પોતાની જાતને સાચવી શકે. હવે બધી જ આશા સરકાર પ્રત્યે છે કે સરકાર વીઘા પ્રમાણે અથવા હેક્ટર પ્રમાણે ખેડૂતને સહાય જાયની જાહેરાત કરે. અહીં આગળ જોઈ શકો મિત્રો, આ જે ભૂકો છે મગફળી લીધા પછીનો, જે ઢોરોને ખાવા માટે ઉપયોગમાં આવે છે, એ ભૂકાની હાલત તમે જોઈ શકો કેવો ભૂકો છે. હવે પ્રાણી કઈ રીતના આ વસ્તુ ખાઈ શકે મિત્રો? જોજો તમે આની હાલત કેવી થયેલી છે. કારો પડી ગયેલો છે જુઓ. રંગ તમે જુઓ કેવો છે. હવે આ વસ્તુ કઈ રીતના એક પ્રાણી ખાઈ શકે? અહીં આગળ આ જોઈ શકો તમે. મિત્રો આગળના વિડીયોમાં તમે જોયું કે અહીંયા આગળ મગફળી અને કપાસના પાકને કેટલા મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે. આ નુકસાન તો માત્ર એક ખેડૂત જ સહન કરી શકે. મિત્રો આટલા મોટા પ્રમાણમાં નુકસાન, હજારો રૂપિયાનું ખર્ચ કર્યા પછી પણ જ્યારે વાવેતરની શરૂઆત થઈ ત્યારથી લઈ અને આજ સુધીનો જે ખર્ચ કર્યો એ તમામ ખર્ચ આપણે ગણતરી કરીએ તો હજારો રૂપિયાનો આ ખર્ચ થયો.
જ્યારે ઉત્પાદનનો સમય આવ્યો ત્યારે વરસાદનું પાણી ફરી વળી ઉત્પાદન ઝીરો થઈ ગયું. ખેડૂત કઈ રીતના હવે પોતાની જિંદગી જીવી શકે? જો આવું જ થતું રહેશે તો પછી શું કરશે ખેડૂત? મિત્રો, હવે સરકાર દ્વારા જો આનો કોઈ ઉપાય લાવવામાં આવે, કોઈ સહાય કરવામાં આવે તો ખેડૂતને પણ આની સહાય મળી રહે. એથી જલ્દી આના પર કોઈ નિર્ણય લેવામાં આવે. આમાં કોઈ એવી વધારે પડતી કોઈ સર્વે કરવાની જરૂર નથી. આપણે જોયું કે ગાય ભેંસને જે ખાવાનો ચારો હોય એને પણ ભયંકર નુકસાન થયેલું છે. એક પછી એક આ રીતના સર્વે થશે તો પાછળનો પાક હોય એ પાક વાવવામાં પણ ખેડૂતને તકલીફ થશે, એ પણ લેટ પડશે. આપણે સરકારની એવી વિનંતી કરી શકીએ કે ઝડપથી આનો સર્વે દૂર કરી અને ઝડપથી ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે. મિત્રો, આ વિડીયોનો મકસદ એ હતું કે તમે જોઈ શકો કે આપણા જિલ્લા, આપણા તાલુકાની અંદર કેટલું નુકસાન થયેલું છે. એ પ્રમાણે જે દરિયા કિનારાના જિલ્લા હોય ત્યાં આગળ કેટલું મોટું નુકસાન થયેલું છે. આ વિડીયો પરથી તમે સમજી શકો. સરકારે પણ હવે આગળ આવી ઝડપથી આપણે